ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પૂર્ણ થયા બાદ હવે ભારતીય જનતા પાર્ટી હાર અને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારાઓ સામે લાલાખ કરવાની તૈયારીમાં છે। પ્રદેશ ભાજપને અત્યાર સુધીમાં પક્ષના જ આંતરિક નેતાઓ અને કાર્યકરો વિરુદ્ધ અંદાજે 125 જેટલી લેખિત ફરિયાદો મળી છે। સૂત્રોના જણાવ્યા અનુસાર હાલમાં સ્થાનિક સંસ્થાઓમાં પદાધિકારીઓની વરણીની પ્રક્રિયા ચાલી રહી હોવાથી આ કાર્યવાહી અટકાવવામાં આવી છે, પરંતુ પદભાર ગ્રહણ કર્યા બાદ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારાઓ સામે હવે શિસ્તનો કોરડો વીંજાશે। કશ્યપ જોશી જોડાઈ ગયા છે અમારી સાથે। કશ્યપ, આવા કેટલા કાર્યકર્તાઓ કે નેતાઓ હશે જેણે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી હોય? કોઈ લિસ્ટ બહાર પાડવામાં આવ્યું છે ને તેમની સામે કયા પગલાં લેવામાં આવી શકે છે હવે? બિલકુલ પ્રીતિ, શિસ્ત સમિતિ છે પ્રદેશ ભાજપની, તેને અત્યાર સુધી 125 જેટલી ફરિયાદો છે તે મળી છે। મહત્વનું છે કે ચૂંટણી પૂર્ણ થઈ ગઈ, ચૂંટણી જ્યારે ચાલુ હતી ત્યારે પણ પાર્ટી દ્વારા પગલાં લેવામાં આવ્યા હતા અને લગભગ 100 જેટલા લોકોને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ સસ્પેન્ડ છે તે કરવામાં આવ્યા છે અને 125 જેટલી ફરિયાદો હજી પેન્ડિંગ છે અને આ તમામની સામે પગલાં લેવામાં આવશે આગામી સમયમાં। મહત્વનું છે કે જ્યારે ચૂંટણી ચાલુ હતી અનેક જગ્યા પર વિરોધ છે તે જોવા મળ્યો હતો। ક્યાંક જે અન્ય પાર્ટીના ઉમેદવારો જીત્યા છે ત્યાં માર્જિન છે 100 થી 500 વોટનું જ આ માર્જિન છે અને આવી જે સીટો હશે કે જેમાં આંતરિક જૂથવાદના કારણે ભાજપના જ કેટલાક નેતાઓ છે તેને કોંગ્રેસ અથવા તો આમ આદમી પાર્ટી કે અન્ય અપક્ષો જે ઊભા હશે તેને મદદ કરી હશે, તેની ફરિયાદો કરવા માટે થઈ અને પ્રદેશ ભાજપ દ્વારા સૂચના છે તે આપવામાં આવી છે। અત્યાર સુધી 125 જેટલી ફરિયાદો છે તે મળી ચૂકી છે। હવે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકામાં હોદ્દેદારોની વરણીની પ્રક્રિયા છે તેનો આજથી પ્રારંભ થયો છે, જેને લઈ અને આ કામગીરી છે તે અત્યારે હોલ્ડ ઉપર મૂકવામાં આવી છે, પરંતુ આ કામગીરી પૂર્ણ થતાની સાથે જ શિસ્ત સમિતિ જે છે તે ફરી સક્રિય થશે અને આવી જે કોઈ ફરિયાદો મળશે તે તમામ જે ફરિયાદી છે તે અને આક્ષેપી છે તે બંનેને બોલાવવામાં આવશે, બંનેને સાંભળવામાં આવશે અને ત્યારબાદ પ્રદેશમાં સંકલન કરી આવા તમામની સામે પગલાં લેવામાં આવશે। બિલકુલ, આભાર કશ્યપ તમામ વિગતો માટે।